નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ચાઇનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ખેડાના યાત્રાધામ વડતાલમાં LCBએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે। દરબાર ચોક નજીક કોઠીવાડા ફળિયામાંથી બાતમીના આધારે દરોડા પાડીને કમલેશ ઉર્ફે કમો રમેશભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી 27 બોક્સમાં 1206ની ફિરકી એટલે કે રીલો મળી આવી છે। જપ્ત માલની કિંમત આશરે 3,88,800 રૂપિયા છે। ઉત્તરાયણ પહેલા આ કાર્યવાહીથી પ્રતિબંધ દોરીના વેચાણમાં અંકુશ આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ AI ડેટા સેન્ટર ગિફ્ટ સિટીમાં બનશે। ગિફ્ટ સિટીમાં રાજ્યનું પ્રથમ AI ડેટા સેન્ટર ઊભું થશે, જેની ક્ષમતા 40 મેગાવોટ સુધીની રહેશે। માસ્ટર પ્લાન મુજબ વર્ટિકલ ફોર્મેટ્સમાં વિકાસ થશે। ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ થશે। દેશમાં વધતી AI કોમ્પ્યુટિંગ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડેટા સેન્ટરની ડિઝાઇન ખાસ AI માટે ઓપ્ટિમાઇઝ કરાશે। ટ્રેનિંગથી કોન્ફરન્સ સુધીના વર્કલોડ માટે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટરની વ્યવસ્થા રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બાબતે ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ બનશે। ઓસ્ટ્રેલિયાએ 10 ડિસેમ્બર 2025થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે। બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વિકાસને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવ્યું છે। ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની વયના લગભગ 40.4 મિલિયન લોકો છે, જે કુલ વસ્તીના 100% જેટલું પ્રતિનિધિત્વ કરે છે। આ નિયમ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતની સાઇટ ઉપર લાગુ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મેટ્રોના 3 સ્ટેશનના નામ બદલાયા। દિલ્હી સરકારે 3 મેટ્રો સ્ટેશનના નામ બદલવાની જાહેરાત કરી છે। હવેથી પીતમપુરા સ્ટેશનને મધુબન ચોક તરીકે ઓળખવામાં આવશે। પ્રશાંત વિહાર સ્ટેશનનું નવું નામ ઉત્તરી પીતમપુરા રાખવામાં આવ્યું છે, જ્યારે પ્રશાંત વિહાર, હૈદરપુર અને બાદલી મોડ સ્ટેશનનું નામ બદલીને હૈદરપુર ગામ કરવામાં આવ્યું છે। આ ફેરફારોથી હવે મુસાફરો આ નવા નામો સાથે મુસાફરી કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરમિશન કંઈ નહીં, રસ્તા પર જ ઉજવણી થશે। બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ખાતેની સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું છે કે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવા માટે પોલીસે પરવાનગી લેવાનું કહે છે। આપણી જમીન પર ઉજવણી માટે પરવાનગી શેની? હવે કોઈ પરવાનગી નહીં લેવાય અને રસ્તા પર બેસીને આંદોલન અને ઉજવણી થશે। આદિવાસી સમાજ માટે એકલા હાથે લડવાની તૈયારી રાખવાનું આહ્વાન પણ કર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું। ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2025માં ભારત A ટીમ પાકિસ્તાન A ટીમ સામે હારી ગઈ છે। પાકિસ્તાન A ટીમ ભારત A ટીમને 8 વિકેટથી હરાવી હતી। પાકિસ્તાને 137 રનનો લક્ષ્યાંક ફક્ત 13.2 ઓવરમાં મેળવી લીધો। મુઆઝ સદકતે 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી। સદકતે 47 બોલનો સામનો કર્યો અને અણનમ રીતે રહ્યો હતો। આ જીત સાથે પાકિસ્તાન એ સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી હાઈવે ઉપર 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો। નવસારી નેશનલ હાઈવે પરથી LCBએ 1,88,720ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આ દારૂનો જથ્થો દમણથી જૂનાગઢ લઈ જવા માટે ટ્રકમાં 200 રૂપિયા પ્રતિ કિલોના લસણની બોરીઓની આડમાં છુપાવવામાં આવ્યો હતો। પોલીસે દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને ટ્રક દારૂ સહિત 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। LCB કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં રવિ પાકનું વાવેતર શરૂ। બોટાદમાં કમોસમી વરસાદના માર બાદ રવિ પાકનું વાવેતર ઝડપી ગતિએ પકડી રહ્યું છે। ખેડૂતો ધીમી ગતિએ ખેતરોમાં ઉતરીને શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી રહ્યા છે। સરકારે સહાય જાહેર કરી છતાં ખેડૂતો માવઠાના નુકસાન બાદ પણ ધિરાણની માગણી કરી રહ્યા છે અને માફીની માગણી કરી રહ્યા છે। ગઢડા, બરવાડા, રાણપુર અને બોટાદ તાલુકામાં 2675 હેક્ટરમાં ઘઉં, 1702 હેક્ટરમાં ચણા, 165 હેક્ટરમાં જીરું, 137 હેક્ટરમાં શાકભાજી અને 537 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર પૂર્ણ થયું છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાહેબ તો ગયા, હવે સુરતીઓની સમસ્યાનો હલ તો લાવો. પીએમ મોદીની ગુજરાત મુલાકાતે સુરત પાલિકા તંત્ર વ્યસ્ત થયું, જેના કારણે સુરતીઓની સમસ્યા હજુ પણ બાજુમાં મુકાઈ ગઈ છે. હવે મુલાકાત પૂરી થતાં સુરતીઓ કહે છે કે હવે સાહેબ તો ગયા, હવે સમસ્યાનો ઉકેલ તો લાવો. ઉધના રોડ નંબર 6 પર 4 દિવસથી પાણીની લાઇન લીકેજથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. અનેક ફરિયાદ છતાં રિપેરિંગ થતું નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરો, માથા પાસે મોબાઈલ રાખીને સૂતા હોય તો ચેતી જજો. અમેરિકન એનેસ્થિયોલોજિક ડૉક્ટર માયરો ફ્રિગોસીએ સૂતા વખતે માથા પાસે ફોન રાખવાના ગંભીર દુષ્પરિણામો વિશે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઉપયોગ ન થઈ રહ્યો હોય ત્યારે પણ ફોન રેડિયેશન છોડે છે. આ રેડિયેશનને કારણે તમારી ઊંઘમાં ખલેલ પડે છે, માથાનો દુખાવો થાય છે અને લાંબા ગાળે કેન્સરના જોખમને વધારી શકે છે. તેથી તંદુરસ્ત રહેવા માટે સૂતી વખતે ફોનને માથાથી દૂર રાખવો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5માંથી 1 મહિલાને આ દુખાવો જોવા મળ્યો છે. ભારતમાં સંધિવા એટલે કે આર્થરાઇટિસના દર્દીઓમાં સતત વધારો થયો છે, જેમાં 65% મહિલાઓ છે. WHOના અભ્યાસ મુજબ 5માંથી 1 મહિલાને હાડકાં અને સાંધાનો દુખાવો સંધિવા પ્રકૃતિનો હોય છે. દેશમાં 5.4 કરોડ ભારતીયો ઓસ્ટિયોઆર્થરાઇટિસથી પીડાય છે. હવે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 7,000 લોકોની તપાસ કરવામાં આવશે, જે સંધિવાના તમામ રોગોના બનાવો અને વ્યાપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીના વિરુદ્ધ આજે ઐતિહાસિક સુનાવણી, દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગુનાઓમાં કેસમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવાની શક્યતા છે અને દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમની સામે હત્યા, અપહરણ, ત્રાસ અને હિંસક પ્રદર્શન પ્રેરિત કરવાના આક્ષેપો છે. ઢાકાની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં ચાલતી સુનાવણીમાં સરકારી વકીલોએ 5 ગંભીર આરોપ રજૂ કર્યા છે અને હસીનાને મૃત્યુદંડ આપવાની માગ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જાહેરમાં મારામારી. રાજકોટમાં જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક યુવકે 4થી 5 લોકો ધોકા અને બેટથી હુમલો કરતા નજરે પડે છે, જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટના બાદ સ્થાનિકોમાં આરોપીઓ ખનીજ માફિયા સાથે જોડાયેલા હોવાની ચર્ચાઓ પણ ફેલાઈ છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ માટે પ્રયાસ તેજ કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારતની કારમી હાર. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2025માં ભારત એ અને પાકિસ્તાન એ વચ્ચેની મેચમાં ભારત એનો 8 વિકેટથી પરાજય થયો હતો. આ મેચ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને માટે 137 રનનો લક્ષ્યાંક મૂક્યો. પાકિસ્તાને આ લક્ષ્યાંક માત્ર 14મી ઓવરમાં અને 2 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો. ભારત તરફથી વૈભવે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતમાં જ્યારે ચૂંટણીની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે શિક્ષકોમાં BLO તરફથી એક માઠા સમાચાર છે કે શિક્ષકોને કામ સોંપવામાં આવ્યું છે, ત્યારે બાળકોનું શિક્ષણ હવે બગડી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.